બે રવિવારથી પ્રવચનમાં એક જ વાત કરું છું કે પીડા કર્મોની હોય છે ને દોષ કોઈને ના આલશો. આ વાત માની લો. જો દોષ તમે બીજાને નહીં આલો, પોતાની જાતને આલશો ને તો ભગવાન માતાને તમે પ્રિય બનશો, વાલા બનશો. કેમ કે ખરેખરમાં દોષ તમારો હોય છે, તમારા કર્મોનો હોય છે. કોઈ વ્યક્તિ કદાચ તમને નડતું હોય ને તો એ નિમિત્ત બને છે કર્મ. કોઈ દેવ કદાચ તમને નડતું હોય ને તો એ નિમિત્ત બને છે દેવ. કોઈ ગ્રહો નડતા હોય તો એ ગ્રહો તે નિમિત્ત બની અને કર્મ જ તમારા ગ્રહોના માધ્યમથી તમને નડતર રૂપ થતું હોય. આ શું ખોટું? કોઈ માતા એમને કોઈ નડી? બતાવો મને, ઇતિહાસ બતાવો. કોઈ કે મેરડી નડી, ઝોપડી નડી, સધી નડી, મસવાણી નડી, આ નડ્યું, તે નડ્યું. કોઈ દર જોયું કે કોઈ માતા કોઈ વાંક વગર નડી?